પણ મમરા ભાઈ નું શું કામ છે? હે હું ભોળા દાદા રેકડીમાં ગાડી સડાવીને ભાગ્યા. એ ગેરેજ આવી. કેમ ગેરેજ? ગાડી શરૂ નથી થતી તો ગેરેજ લઈ જાવી. પણ તો ગાડીમાં પેટ્રોલ નાખો તો ગાડી શરૂ થાય ને. મમરાભાઈ ફૂલ ટાંકી છે હું. પણ આ રેકડી તો બકુલભાઈ ની છે ને? તો બકુડાની છે ને. તમને રેકડી આપી બહુ કહેવાય. આપી ના એમ લઈને વઈ આવ્યા. રેકડી લઈને વઈ આવ્યા? હા પણ ગાડી શરૂ કરાવીને તમારે ક્યાં જાવું? એ અમારે ભેંસ જોવા જાવું ને એટલે ગાડી શરૂ કરાવવા ગેરેજ આવી. હવે તમારે ભેંસ જોવા જાવું હોય તો મારી ગાડી લઈને આપણે બે જઈ આવશું. એમાં હું? તો તમારી ગાડી કેટલો અવાજ કરે, આવી ગાડી લઈને થોડું જવાય. ભોળા દાદા ગાડી હાલે ઈ તો અવાજ તો કરે જ છે ને. તો ભોળા દાદા મમરાભાઈ ગાડી આપતા હોય ને તો એની ગાડી લઈ જવી. આપણી ગાડી વાળો પાછી. હા લાલ. ભોળા દાદા તમે ગાડી લઈને જાવ ઝૂંપડીએ, હું રેકડી બકુલભાઈ દેતો આવું. ના ના બકુડાને રેકડી દેવા ન જાવું. બકુડો ભલે ગોતતો. હે રેકડી તો નથી. સૌ અહીંયા તો રેકડી નથી. મેં તમને તો પૂછ્યું રેકડી કોક લઈ ગયું લાગે જો તો. પણ હવારે તો હતી. હવારે હું એમ તો હમણાં હુંજી હતી. તો કોણ રેકડી લઈ ગયો છે? ભોળા દાદા ની આવ્યા હતા ઈ ની લઈ ગયા હોય ને. પણ ભોળા દાદાને રેકડીનું શું કામ તે લઈ જાય? તોય મને એની વાડી હુંજી જોતો આવવા દે. હું હે ભગવાન, રેકડી ક્યાં હશે? હાલો લે મમરાભાઈ આપણે બે ભાઈ હાલો. હાલો ઉભા રહ્યો ભોળા દાદા, મારે આવવાનું છે. લે તારે ને શું કામ છે? તું અહીંયા ઝૂંપડીએ બેસ ને. તો તમે ભેંસને ગાડીમાં લાવશો. એટલે હા ઈ તો હાવ ભૂલાય જ ગયો હું. વળતા તારે ભેંસ લઈને આવવાનું છે. હાલો મમરાભાઈ ત્રણ સવારી હાલો. ના રે ના, ત્રણ સવારી કાંઈ ગાડી નથી હાંકવાની હો, તો મારી ગાડી ભાંગી જાય. પણ મમરાભાઈ મારો ક્યાં વજન વધારે છે, લઈ જાવ ને. સારું હાલ તું ઈ તે બીજું હું. તો તો અહીંયા રેકડી પડીને હું ઘરે ગોતું. અહીંયા રેકડી કોણ લાવ્યું? અને ઈ ક્યાં લાવ્યા? હવે આ તો શું છે? ઈ તો મારે હાહુ છે. ખોટું બોલો છો તે. રેકડી છે ને પાછા કે મારા હાહુ છે. ઓય બાપા તું નતો ખોટું બોલ્યા. મારો માણા હંતાન બેટા કે મારા હાહુ આવ્યા. હાહુ હતા તારા. ભોળા દાદા હાલો ને, પછી મારે બીજું કામ હોય, જાવું હોય તો. ક્યાં જવાનું છે? મમરાભાઈ હાસુ નહીં કહેતા, ભેંસ જોવા જવાનું છે. હવે હાસુ કયો ને ક્યાં જવાનું એમ? હાસુ જ કહું, ભેંસ જોવા જવાનું છે. મને ખબર છે ભેંસ જોવા નથી જવાનું હો. નાસ્તો કરવા જાવ છો. લા નાસ્તો કરવા ન જતા ભેંસ જોવા જાવી. હા તો તોય ભેંસ જોવાય મારે આવું જ છે. હાલો. પણ તને હું ભેંસ માં ખબર પડે તું આવે. ઈ તમને ખબર પડે એટલે મને ખબર પડે. આ તો તું હાલ ચાર સવારી વિયા જઈ હાલો. ના રે ના ભોળા દાદા, ચાર સવારી આમાં થોડા હમાય. તો હાલો ને આ ફોર વ્હીલ લઈ લેવી. હા એમ કરી હાલો, ફોર વ્હીલ લઈને જઈ. હાલો ભળદા રેકડી બાંધી જો ગાડી આરે. ભાડું આપી દેજો. હા તે આવાનું ફોર વ્હીલ બંધ દેવી. લાવેલા લાકડું દોરી. એ ભોળા દાદા, તો મારી ગાડી કેટલું બધું પેટ્રોલ ખાઈ જાય. પણ પેટ્રોલ તો ભોળા દાદા જ પુરાવાના છે ને. એટલે એવું મેં ક્યાં કીધું? તો પણ પુરાવી દેજો ને. ના રે ના મમરાભાઈએ કીધું તું તે ભેંસ જોવા જવાનું હોય ને તાર મને કહેજો, આપણે ગાડી લઈને વઈ જાવું. પણ એમ નહીં, એટલા રૂપિયાની ભેંસ લાવો છો તો પછી હું પેટ્રોલ નું ના રેકડી ભાડામાં ને એમાં બીવો કામ અમરાભાઈ. તો હું ભોળા દાદા પેટ્રોલ પુરાવી દો, તો હું ગાડી વાહ રેકડી બાંધવા દઉં. હાલો ને ભાઈ પેટ્રોલ પુરાઈ દે. લાવેલા લાકડું દોરી બાંધ હાલ. આવા જઈ હારી હારી વસ્તુ ખાવાની છે. જો તમે લાય દોરી લાય. મને પાછા ખોટું બજાલ્યો. ભેંસ જોવા જવાની છે એમ કીધું. હરખું બાંધજો હો મમરાભાઈ, આમાં અમારે બેહવાનું છે. બકુલભાઈ હરખું જ બાંધીશ. કસાડતાની ઓ પાછા પાછા ગાડી ધીમી ધીમી આગજો. ભોળા દાદા હાસુન ભેંસ જોવા જવાનું છે. હા શું ભેંસ જોવા જવાનું છે ને? ખોટું નથી બોલતા ને? ના રે ના. નાસ્તો કરવા નથી જતા ને? ના ના એટલે તને ના તો પડી ભેંસ જોવા જવાનું છે. ઠીક, ઈ તો હમણાં ખબર પડી જ જાહે ને. મમરાભાઈ પાછું 4 કિલોમીટર જવાનું છે. છૂટી જાય ને એમ બાંધજો. એ હા ભોળા દાદા હા. હાલો બેહો, કરો ગાડી ચાલુ. હાલો. ભોળા દાદા હાલો ને, પેલા પેટ્રોલ પુરાઈ આવી. પેટ્રોલ ની હું ઉતાવળ છે? પેટ્રોલ પછી પુરાવશું. મમરાભાઈ મજા બાકી એમ આવી હો. ફોર વ્હીલર માં બેઠા હોય ને એવું લઈ ગયું. પણ તમે તો ફોર વ્હીલ માં બેઠા હતા ને. ફોર વ્હીલ માં ક્યાં બેઠા હતા, 6 વ્હીલ માં બેઠા હતા. હાલો હવે વાતું નથી ને હાલો. આવો દાદા આવો. નિકમ કહેતો તો તમારે ભેંસ વેચવાની છે. કઈ ભેંસ? આ બાંધી. આની શું કિંમત કરો? 50,000 લેવાના છે. 50,000 ની અમારે તો 10,000 વાળી ભેંસ લેવાની છે. 10,000 માં ભેંસ આવે, 10,000 માં ગોળા ટીકડા આવે. જાવ જાવ દુકાને જઈને ગોળા ટીકડા ખાઈજો. કઈ માં હું 500 વીઘાનો માલિક છું. ભોળા દાદા આમ ધીમા રહ્યો ને. બાંધવા આવ્યા કે ભેંસ લેવા આવ્યા? ભેંસ લેવા આવ્યો. પણ આ દોને મારી અમે હું કરે. પણ એને ટેવ છે. તે ટેવ હોય તો એને કહી દે, મારી અમે હું ન કરે. અને બાકી ભોળા દાદા છે ને 50,000 ની લાખ રૂપિયા આપી દે. તમારા કામ ની ભેંસું લેવાઈ. જાવ જાવ. પણ લ્યા ભેંસ કેમ ફૂફાડા બહુ મારે? એટલે મારી જેમ ટેવ છે.
હાલો ભોળા દાદા હદરશે નહીં એવું લાગે મને તો. હા હાલો હાલો એક કામ કરીએ ભોળા દાદા, હા? ઓરી પાસે જઈને સરસા કરીને પાછા આવી, હાલો. હાલો બસ અહીંયા ઉભા રહ્યો, અહીંયા ઉભા રહીને જે વાત કરવી ને કરો, ન્યા આવી સરસા નો કરાય. અને ભોળા દાદા બહાર ગામ જાવીને ને એટલું બધું તપી નો જવાય, કોક વાહા ભાંગી નાખશે. એટલે હું ચા તપી ગયો તો આ તો ઈ કરતો તો ને એટલે હું તપી ગયો તો પણ મેં તમને અહીંયા કીધું તું જ ખરા, એને એવી ટેવ છે એમ. કાંઈ ટેવ ના તીકમ કેતો તો એનો મગજ બહુ ગરમ છે એનો મગજ ગરમ હોય મારો મગજ ગરમ જ છે હો તો પણ ભોળા દાદા હવે નક્કી કરો, ભેંસ લેવી કે નથી લેવી? બે લેવાની છે 50,000 ની 2 લાખ રૂપિયા કે ને તોય બે લેવાની છે પણ એને કહેજે મારી હમ હું ન કરે ભોળા દાદા તમારે ભેં લેવી હોય તો ઠીક ને નો લેવી હોય તો ઠીક, પણ મને પેટ્રોલ પુરાઈ દેજો. પણ મમરાબા અહીંયા ચા પેટ્રોલ પંપ છે તમને પેટ્રોલ પુરાઈ દઉં ઘડીક જે વસ્તુ લેવા આવ્યા ઈ લેવા જો ને પેટ્રોલ પુરાઈ દો એમ તીરા કરો ઉતાવળ હોય તો જાવ જો જાવ ના મારે કઈ ઉતાવળ નથી, મારે તો પેટ્રોલ ની ઉતાવળ છે. પણ તો ઘડીક શાંતિ રાખો ને. હવે ભોળા દાદા છે ને મને વાત કરવા દો, તમે છે ને આઈને પા મારી વાહે હાલજો, તમે અહીંયા કાંઈ નહીં બોલતા, હું વાત કરી લઈશ. આ તો એને કહેજે મારી હમ હું ન કરે એમ અરે હવે ઈ કેવો હું કરે ઈ જોવો તમે, હાલો. અને ઈ હું કરશે તો આપણે હું કરશું લ્યો 10,000 માં લેવા આવ્યા, 10,000 માં આવે આવી ભેંસ. પણ આ ક્યાં હાથીનું બસ્સું છે, તમે વાત કરો છો? એમને કાંઈક વ્યાજબી કયો તો લેતા જઈએ એમ. 50,000 માંથી 1 રૂપિયો ઓછો લેવાનો થતો નથી. હા તો પછી અમારે 50,000 માંથી 1 રૂપિયો જ દેવાનો થતો નથી. હા તો મારે કઈ ભેંસ દેવાની થતી નથી. હા આ તો દીકરાને કીધું ને એટલે અહીંયા સુધી આટો ખાધો નકર અમે આવવાના નતા હા તો મેં ક્યાં બોલાવ્યા હતા? હા આ તો ભાગ્યા. હા તો જાવ લે. હા તે બી જાવું તે એમ કાઈ રોકાવા નથી. હા તો ઉભા રહી લે. હા મમરાભાઈ ઉતાવળ, હાલો. હાલો મમરાભાઈ કરો ગાડી વળતી